હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે કૃપાના કિચનમાં. આપણે આજે બનાવીશું કેવી રીતે બનાવાય હું આજ તમને બતાવીશ. મેં એક વાટકી ભાતના ચોખા લીધા છે, તો એને 2 થી 3 વખત આપણે પાણીથી ધોઈ લઈશું અને 2 થી 3 મિનિટ માટે એને પલાળીને રાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈમાં 5 મિનિટ માટે ભાતને ચડવા મૂકીશું. ભાત ચડી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો તો આપણા ભાત ચડીને તૈયાર થઈ ગયા છે. એમાં 1 કપ દૂધ વેળીશું આપણે. ફ્રેન્ડ્સ, આપણા ભાત ચડીને તૈયાર થઈ ગયા હતા. એમાં આપણે 1 કપ દૂધ ઉમેર્યું છે. હવે આપણે 1 વાટકી ખાંડ ઉમેરીશું. ત્રણ થી 5 નંગ ઇલાયચી પાવડર લઈશું આપણે. 2 થી 3 નંગ બદામ અને ચારોળી લઈશું. જ્યાં સુધી આપણી ખીર ઘટ ના થાય ત્યાં સુધી આપણે ધીમી આંચે એને ઉકાળી જઈશું. 3 થી 4 નંગ આપણે કેસરના વાળા લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ખીર તૈયાર છે. તો અમારી રેસીપી તમને પસંદ આવી તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. આવજો.